अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગણિત। એમાં પ્રકરણ 8 રાશિઓની તુલના। અગાઉના તાસમાં આપણે સ્વાધ્યાય 8.2 સુધીની ચર્ચા કરી હતી। હવે આપણે આગળ જોઈએ। અહીં આપણે વ્યાજ કોને કહેવાય, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પર આધારિત કેટલાક દાખલાઓથી ચર્ચા કરવાની છે અને તેના વિશે કેટલાક અગત્યના મુદ્દા છે એની પણ ચર્ચા કરવાની છે। એ સાથે તમારે નોટબુકમાં પણ લખવાના રહેશે। આપણે જોઈએ વ્યાજ કોને કહેવાય। લીધેલી રકમ કે જમા મૂકેલી રકમ ઉપર નિર્ધારિત દરે નિર્ધારિત સમયે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે। એટલે આપણે બેંક પાસેથી કે કોઈ પેઢી પાસેથી કોઈ રકમ લઈએ કે જમા કરીએ છીએ તો એ રકમ પર નિર્ધારિત દરે કે નિર્ધારિત સમયે જે આપણને વધારાની રકમ મળે છે એને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ। સાદું વ્યાજ કોને કહેવાય। નક્કી કરેલા વ્યાજના દરે મુદ્દલ ઉપર મળતી એક સરખી વ્યાજની રકમને સાદું વ્યાજ કહે છે। અહીં જે નક્કી કરેલ દર છે એ મુદ્દલ પર મળતી એક સરખી વ્યાજની રકમને સાદું વ્યાજ તરીકે ઓળખીએ છીએ। બરાબર, એટલે એક સરખી જે રકમ મળે છે એની ઉપર જે વ્યાજની રકમ મળે છે એને આપણે સાદું વ્યાજ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ કે નક્કી કરેલા સમયગાળાને અંતે મળતું વ્યાજ મુદ્દલમાં ઉમેરાય છે। એટલે જો એ અહીં એક ચોક્કસ સમય નિર્ધારિત કર્યો હોય છે, બરાબર, તો એ નક્કી કરેલા સમયગાળાને અંતે જે વ્યાજ મળે છે એ મુદ્દલમાં ઉમેરાઈ જાય છે અને આ વ્યાજ મુદ્દલ ઉપર પછીના સમયગાળા માટેનો તે મુદ્દલ બને છે। હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય છે। આ રીતે વ્યાજ ગણવાની રીતને ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીં આપણે જોઈએ છીએ કે વ્યાજ અને એનું પણ વ્યાજ, બરાબર, એટલે જે વ્યાજ મળે છે એ મુદ્દલમાં ઉમેરાઈ જાય છે, બરાબર, તો એ જે વ્યાજ મુદ્દલ મળે છે એ પછીના સમયગાળા માટેનો મુદ્દલ બની જાય છે। હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય છે। આ પ્રકારની જે ગણતરી આપણે જોઈએ છીએ એને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની રીત તરીકે ઓળખીએ છીએ। હવે આપણે જોઈએ કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સરખું હોય છે। પ્રથમ વર્ષ માટે જો જોઈએ તો આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને આપણને સરખા મળે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ। સામાન્ય રીતે વ્યાજ 6 માસ કે 1 વર્ષના સમયગાળાને અંતે મુદ્દલમાં ઉમેરાય છે। અહીં વ્યાજ જોઈએ આપણે તો તે 6 માસ કે 1 વર્ષના સમયગાળાને અંતે ઉમેરાઈ જાય છે। અહીં આપણે જોઈએ કે સૂત્રની મદદથી સાદું વ્યાજ કઈ રીતે શોધી શકીએ, બરાબર, તો SI બરાબર PRT છેદમાં 100। અહીં P એટલે મુદ્દલ, R રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર અને T એટલે ટાઈમ પીરિયડ જેને મુદ્દત તરીકે ઓળખવામાં આવે છે અને અહીં મુદ્દત જે છે વર્ષમાં આપણને મળે છે। આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે અને અહીં આપણને દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, એટલે આપણે જરૂરથી યાદ રાખીશું। હવે છે સૂત્રની મદદથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ એના માટેનું અહીં આપણને સૂત્ર બતાવ્યું છે, પરંતુ અહીં જો વ્યાજનો દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। અહીં બે રીતે થઈ શકે છે કે વ્યાજ દર વર્ષે થતું હોય, ખાતામાં ઉમેરાતું હોય તો અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને દર 6 માસે થતું હોય તો અહીં આપણું સૂત્ર બદલાઈ જશે। તો અહીં એ પણ આપણે અહીં જોઈશું। તો A બરાબર P કૌંસમાં 1 + R ના છેદમાં 100 અને એની n ઘાત છે અને n એ T એટલે કે મુદ્દત તરીકે આપણે ઓળખીએ છીએ। P મુદ્દલ અને R રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને અહીં આપણને n મુદ્દત આપી છે। હવે આપણે જોઈએ કે વ્યાજની ગણતરી દર 6 માસે થતી હોય તો આપણું સૂત્ર શું મળે છે, A બરાબર P કૌંસમાં 1 + R ના છેદમાં 2 એના છેદમાં પણ 100 અને એની 2 × n 2n ઘાત મળે છે। અહીં n 1 વર્ષમાં થનાર વ્યાજની ગણતરીની સંખ્યા દર્શાવે છે।
તો હવે આપણે સ્વાધ્યાય 8.2ની 3ની ચર્ચા કરીએ. તો એમાં આપણો પ્રથમ પ્રશ્ન છે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. એમાં આપણને ₹10,800 3 વર્ષ માટે 12.1/3% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. અહીં આપણને જે રકમ આપી છે એને મુદ્દલ તરીકે લઈશું તો 10,800 અને અહીં આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર 12.1/3 છે. તો 12 × 24 ને 1 25 તો 25/2% મળે છે. અને ટી બરાબર 3 વર્ષ. ટી એટલે કે અહીં આપણે એન બરાબર 3 લઈએ તો PRT અહીં આપણને વેલ્યુ મળી ગઈ. હવે એના આધારે આપણે સૂત્રમાં આ કિંમત મૂકીને આપણે દાખલો કરવાનો રહેશે. તો અહીં આપણે જોઈએ A બરાબર P 1 + R/100(n) છે. P એટલે 10,800 1 + હવે R જે છે 25/2 તો એ આપણે મૂક્યા છેદમાં 100(3) છે. બરાબર. હવે 10,800 1 + હવે 25 2 અહીં છેદમાં છે તો આપણે 2 × 100 કરીશું તો અહીં આપણને 200 મળે છે એની 3 ઘાત. હવે 200 જે છે જો લસા તરીકે લઈએ તો 200 × 200 + 25 તો 200 + 25/છેદમાં આપણે 200 લખીએ એની 3 ઘાત. તો 10,800 × 225/છેદમાં 200 એની 3 ઘાત. સમજાય છે. હવે અહીં 225ની 3 ઘાત 225/200 એની 3 ઘાત અહીં આપણને જોવા મળે છે. એટલે 225/200 આ પદ આપણે 3 વખત લખવું પડે. બરાબર. તો અહીં આપણે 10,800 × 225/200 × 225/200 225/200 એ આપણે 3 વખત લખી શકીએ. અહીં આપણે જો ભાગ ચલાવીએ તો 25 × 8 કરતાં આપણને 200 મળે છે. એટલે 25 વડે ભાગ ચલાવીએ તો 25 × 8 200 અને 25 × 9 225 થાય છે. તો અહીં આપણે ભાગ ચલાવતા 9 × 9 × 9. હવે અહીં આપણે ફરી 8 વડે ભાગ ચલાવીએ તો 10,800 ભાગ્યા જો 8 કરીશું તો 1,350 મળે છે. હવે 2 વડે ભાગ ચલાવતા આપણને 675 અહીં મળે છે. તો 675 × 9 × 9 × 9 છેદમાં 4 × 8 આપણને મળે છે. હવે આપણે 675 × 9 × 9 × 9 અને 8 × 32 બધાનો અહીં આપણે જો અંશમાં આપેલ સંખ્યાઓનો જો ગુણાકાર કરીએ તો આપણને આ રકમ મળે છે અને ભાગ્યા 32. તો આપણે અહીં જોઈ શકીએ કે 15,377.34 આપણને મળે છે. તો અહીં આપણને આ એની કિંમત મળી ગઈ 15,377.34. તો અહીં આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું. હવે આ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે જો શોધવું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ જો બાદ કરીશું તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો અહીં આપણે 15,377.34 જે મળ્યું છે અને મુદ્દલ આપણે 10,800 લીધી છે તો એની બાદબાકી કરતાં આપણને 4,577.34 મળશે. તો અહીં આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ છીએ. આ પ્રકારના બીજા દાખલાઓ તમારે તમારી નોટબુકમાં જાતે કરવાના રહેશે. થેન્ક યુ.